લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે। એવામાં રાજકોટમાં એસટી બસમાં સવાર મુસાફરોનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત અંતર્ગત જનતાનો મૂડ જાણવા અમે મુસાફરોનો મૂડ જાણવા પહોંચ્યા છીએ। એક બસની અંદર લોકો સાથે વાત કરીશું કે તેમને શું સમસ્યા છે। સૌથી પહેલા એક બેન છે, તેમની સાથે વાત કરીશ। તમે ક્યાંથી આવો છો અને હાલમાં ગુજરાતમાં તમે શું જોઈ રહ્યા છો? માહોલ કેવો છે? ચાંજરકાથી બોલે। તમારે ત્યાં કોઈ તકલીફ કેવું ગઈ? ના, અમારે કઈ પાણીની તકલીફ પાણી ન આવતું મને। આપને પૂછવા માંગીશ, 2019ની લોકસભાની ચૂંટણી આવે છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો જ્યારે તમે મત કરવા જશો ત્યારે? હવે એવું છે, 2019ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ જે કામ કર્યા છે અને ગુજરાતના હિતને લઈ ગુજરાતનો વડાપ્રધાન જ્યારે બનતા હોય ત્યારે અમે એમની તરફેણમાં જ મતદાન કરશું એવું ઈચ્છીએ છીએ। કયા કયા મુદ્દાઓ છે જેને તમે ધ્યાનમાં રાખશો 2014 પહેલાના 2019 પછી? 2014 પછી એમ માનો ને કે ઘણા બધા રોડ રસ્તા આ તે વિકાસના કામો એમણે જે કર્યા જ છે, થોડા નહીં પણ થયા હોય, બધાને સંતોષ આપી શકે એવું તો કંઈ બનતું નથી, એટલે થોડું ઘણું પણ અસંતોષ જ રહેતો હોય છે। એમાંય નીચલા વર્ગના છે, ખેડૂતો કરતાં જે નીચલા વર્ગના લોકો છે એ ઘણાને અસંતોષ છે સરકાર પ્રત્યેને। ફક્ત સરકાર ખેડૂત 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 આવું બધું કર્યા રહે તો બીજા મધ્યમ વર્ગના લોકો અને બીજા લોકોને પણ એની અસર પડતી હોય છે, સમજા? એટલે એ એક મુદ્દો એમને સુધારવા જેવો મને લાગે છે। આપને પૂછવા માંગીશ, 2019નું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચૂંટણી માટે જશો? પાણી નથી મળતું સાહેબ, ભાવ નથી ખેડૂતને મળ્યા, અને ટાઈમે ખાતરના ભાવ વધતા જાય અને ભાવ પૂરતા મળતા રહે ખેડૂતને। ખેડૂતોને 2000 રૂપિયા ખાતામાં આપવાની વાત હતી, મળી રહ્યા છે કે નથી? હજુ મળ્યા નથી અમને। અમુકને મળી ગયા, અમુકને બાકી છે, વાય અમારે બધાને આવક નહીં ને બીજું કહેવાનું શું કે અત્યારે ખાતરના ભાવ આસમાને પહોંચી ગયા, બરાબર? ઉત્પાદન દર વર્ષે ઘટતું જાય, ભાવ પૂરતા મળતા નથી, અને રાત દિવસ મહેનત કરતા આપણાને ભાવ પોષણ ન મળે શું કરવાનું? તો અન્ય લોકોને પણ મત જાણવાનું ટ્રાય કરીશું। કેટલાક યુવાઓ છે, આપને પૂછવા માંગીશ, આપણે કોલેજ કે સ્કૂલે જતા હશો ત્યારે કોઈ તકલીફ થતી હોય છે? ગવર્મેન્ટ કેવું કામ કરી રહી છે? ના, અત્યારે તો કંઈ તકલીફ નથી થતી, પણ પહેલાં જ્યારે સરકાર હતી ત્યારે તકલીફ પડતી હતી। ગામડામાં બસો નથી આવતી, રોડ રસ્તા ખરાબ હતા, પણ અત્યારે તો પરીક્ષા ટાઈમે પણ ટાઈમસર અમને બસો સરકારી બસ પહોંચાડી દેશે। હા, પહેલાં કરતાં અત્યારે ફરક લાગી ગયો છે। અત્યારે તો LCD TV ઉપર પણ અભ્યાસ કરવાનો મોકો અમને મળી રહ્યો છે। સાથે સાથે દરેક કોલેજમાં પહેલાં સેમની અંદર સરકાર તરફથી પ્રથમ સેમના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ પણ કરવામાં આવે છે। તો ટેબ્લેટ વિતરણ પણ કરવામાં આવ્યું છે। ફરી એક વખત આપને પણ પૂછવા માંગીશ, એવા કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને તમે 2019માં મતદાન કરવા માટે જશો? એવા ઘણા બધા મુદ્દાઓ છે કે મધ્યમ વર્ગને અને ગરીબ લોકોને આ ઓલો શું કે કાર્ડ, એક આરોગ્ય વિશે, પછી ઘણી બધી રાહતો આપી છે, અને રાહતોને લઈ અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગોને અત્યારે ખૂબ સારું દેખાય છે, અને બધાને એવી ગણતરી ખરી કે બીજેપીને વોટ આપવો એમ। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે, લાગે છે લોકસભામાં ફાયદો થશે એના કારણે? ફાયદો તો થવાનો જ છે। કોંગ્રેસની એવી નબળી નીતિના કારણે ધારાસભ્યો ટકી નથી શકતા। કોંગ્રેસમાં એવું શું ખરાબ છે કે જેથી કરીને ધારાસભ્યો આમાં આવતા રહેશે એમ, એટલે એનું એક પાસું પણ ખરાબ છે। કંઈક ખરાબ પાસું હશે તો જ આવું બનતું છે, એટલે કોંગ્રેસની નેતાગીરીમાં કંઈક બદલાવ લાવે તો જ આ કંઈક થઈ શકે, બાકી તો અમે એવું માનીએ છીએ કે આ નેતાગીરી ચાલી શકે એવું નથી એમ। નેતાગીરી લઈને સવાલ છે, જ્યારે તમે મત આપવા જાઓ ત્યારે તમારે ત્યાંના સ્થાનિક કેન્ડિડેટને જોઈને આપતા હો છો કે પછી તમે જે પ્રધાનમંત્રીની રેસમાં ઊભો છે તેને જોઈને આપતા હો છો? હાલ તો ગામડામાં શું છે કે કોઈ એવું નથી જોતું, પ્રધાનમંત્રીની મુખ્ય એટલે વડાપ્રધાનની રેસને જોઈને જ આપતા હોય છે। શું છે બીજેપી શું છે ને કોંગ્રેસ શું છે, કારણ કે આમાં એવું છે કે ગામડા લેવલે કયો વ્યક્તિ ઊભો છે એ ખબર નથી હોતી, પાર્ટી કઈ છે, સિમ્બોલ ઉપર જ લોકો વોટ આપતા હોય છે। સિમ્બોલ ઉપર જ લોકો વોટ આપતા હોય છે। અન્ય એક યુવા છે, એમને પણ પૂછવા માંગીશ, આપ કયા ગામથી આવો છો અને ત્યાં આગળ શું પરિસ્થિતિ છે હાલમાં? મારું ગામ સાહેબ ખંભલાવ છે। અમારા ગામના રોડ રસ્તા તો બહુ ખરાબ જ છે, અતિશય, બસો ટાઈમે આવતી નથી, આ બધા ઘણા બધા પ્રશ્નો છે અમારા ગામમાં। જ્યારે તમે મતદાન કરવા જશો એક યુવા તરીકે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો? સાહેબ વોટ તો સાહેબ બીજેપીને જ આપવાનો છે, એ તો શ્યોર છે। કારણ શું એનું? કેમ કે બીજેપીએ ઘણી બધી સેવાઓ આપેલી છે, મહાકુટુંબ કાર્ડ, તે બીજેપીની ઘણી બધી સેવાઓ છે, એટલે રોજગારીને લઈને સવાલ થાય છે, રોજગારી મળી રહે છે તકમાં પૂરી? રોજગારી તો નથી મળી રહી સાહેબ અહીંયા તક।
તો પછી બીજેપીને વોટ શા માટે? જે સરકાર શાસનમાં છે તે રોજગારી ના આપી શકતી હોય તો તેને મત શા માટે? પણ કોંગ્રેસ કરતાં તો 100% બીજેપી સારી જ છે. કોંગ્રેસ કરતાં તો સારી છે. બા આપને પૂછવા માંગીશ, તમે કયા ગામથી આવો છો બા? ત્યાં આગળ શું પરિસ્થિતિ છે? ત્યાં આગળ બધું મળી રહે છે? કયા ગામથી આવો? કંથાઈએ છે ત્યાં આગળ કેવી પરિસ્થિતિ છે ગામમાં? અહીંયા સારું જ છે બધું. શું હોય અમારા મજૂરિયાનું શું હોય? આ ભોળી જનતા છે અને આ ભોળી જનતાનો મત પણ તે માટે જાણવો જરૂરી થઈ જાય, કારણ કે કેટલાક લોકો બેરોજગાર છે છતાં પણ મત બીજેપીને આપવો છે. હાલાકી પણ ઘણી બધી છે છતાં પણ મત બીજેપીને આપવાની વાત કરી રહ્યા છે. તો ઘણા લોકોને કેવું છે કે કોંગ્રેસમાં નેતાગીરીને લઈને પણ સવાલ છે. હજી એક છેલ્લો સવાલ હું પૂછવાનો પ્રયત્ન કરીશ આપને. કર્મચારીઓને લઈને પગારની વાત થઈ હતી, તમારા કર્મચારીઓની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. હલ આવી ગયો છે તમામ મુદ્દાનો? એટલે આ માર્ચ મહિનાનો પગાર આવે ને એમાં 7મો પગાર પંચ આપવાની વાત થઈ રહી, સમાધાન થઈ ગયું છે અને આ માર્ચના પગારમાં આપશે પગાર. ગવર્મેન્ટનું કામ કેવું જોઈ રહ્યા છો? ગવર્મેન્ટનું કામ કઈ રીતે જોઈ રહ્યા છો, પહેલાની ને અત્યારની? પહેલાં કરતાં અત્યારે ગવર્મેન્ટનું કામ ઘણું જ સારું છે. એટલે અમારી હજી જે બધી માંગણી હતી ને એમાં અમુક માંગણી જ માંગીએ પૂર્ણ કરીએ. જે અમારો બેઝિક જે નવા કંડક્ટરને 19,950 કે એમ કંઈક થાય છે ને, આ બધાને ધારાધોરણ મુજબ, સરકારી ધારાધોરણ મુજબ એ રીતે આપવામાં નથી આવ્યો. હજી 1,650 જ ગેટ પે આપ્યો સરકારી ધારાધોરણ મુજબ, ને હજી 7મો પગાર પણ આપવામાં આવેલ નથી. ત્રીજા વર્ગમાં ગણેલ છે પણ 1900 જે ગેટ પે થાય એ પ્રમાણે નથી આપેલ. ફાયદો થશે ગવર્મેન્ટને 2019માં કે પછી નુકસાન થાય છે? પણ પૂરેપૂરું હજી અમને આપેલ નથી એમ. તો હજી પણ માંગ અધૂરી છે અને આ કદાચ મુદ્દાઓ જ એવા છે કે જે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને પણ અસર કરશે. અમારી વિશેષ રજૂઆત મુસાફરોના મૂડ અંતર્ગત કેમેરામેન કમલેશ પટેલ સાથે હું સિદ્ધાર્થ ધોળકિયા. આપ જોડાયેલા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા સાથે.